ઓકે મિત્રો, તો હાલ તો એકદમ બે થઈ ગઈ છે, એકદમ બગડી ગઈ છે અને અત્યારે અંધારું થવા જય માતાજી, જય દ્વારકાધીશ, જય સોમનાથ બધા મિત્રોને. તો ફરી વાર સ્વાગત છે તમારું મારા નવા બ્લોગની અંદર. તો આજે આ પહોંચી ગયા છે મસ્ત મજા પાવાગઢ. નવે ચડવાનું છે તો જોઈએ કેવું કરે. નીચેનો વ્યૂ જો. હજી તો પાવાગઢમાં એન્ટર નથી થાય ત્યાં તો ગધેડા જોવા મળી ગયા. તો જો મિત્રો, અહીંયા રોપ વે પણ ચાલુ છે, પણ અમે જવાના છે દાદરે ચડીને. ઓકે મિત્રો, તો અહીંયાથી અમારે સીડી ચડવાનું કામ સ્ટાર્ટ થાય છે. કમસે કમ અહીંયા અપ્રોક્સિમેટલી 1800 સીડી છે અને મેઇન ગેટે લખી ગયેલું હતું કે ત્યાં 1800 સીડી છે અને 45 મિનિટમાં તમે ઉપર પહોંચી જશો. ઉપર એટલે કે માતાજીના મંદિર તરફ. તો હવે જોઈએ છે કે આપણને 45 મિનિટ થાય છે કે પછી એનાથી વધારે ટાઈમ લાગે છે. પણ જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો. ખાઈને થાક્યો. હાલો નહીં કેટલોક ફરો ખાવો, કેટલોક ફરો ખાવો. વાગ્યા તો અત્યારે 6:34, 6:30. બસ થાકી ગયા. ઓકે મિત્રો, તો હવે આગળની જર્નીને કન્ટિન્યુ કરીએ અને તમે સિનેમેટિક શોર્ટ્સ એન્જોય કરો. મિત્રો બધાય બ્રેક લઈ લીધો. નો હાલે કે નો હાલે કામ થાકી ગયા એમ તો અમે. જો મિત્રો, પાછા ગધેડા જોવા મળી ગયા. ગધેડા આને યાર ફોટો પાડવો. ઓકે મિત્રો, તો અમે અપ્રોક્સિમેટલી 500 દાદરા તો ચડી ગયા છે, પણ પગ એટલા દુખે ને 800 દાદરા પોગી ગયા છે મિત્રો. ઓકે મિત્રો, તો અહીંયાથી આ રસ્તો જાય છે ભદ્રકાલી માતાએ. અને એકવાર આ નીચેનો વ્યૂ તો જો કેટલું નીચે છે આ બધું, અને અમે કેટલા ઉપર છીએ. બીક એટલી લાગે છે, થાક એટલો લાગે છે, પણ બહુ મજા આવે છે. એટલી મજા આવે છે ને વાત. અને આમે થોડુંક અંધારું થઈ ગયું એટલે લાઇટું ચાલુ થઈ ગયો રોપ વેની.
2 થઈ ગઈ છે, એકદમ પકડી ગઈ છે અને અત્યારે અંધારું થવા લાગ્યું છે. અત્યારે ફોરો લઈ લીધો છે બધાએ ને જરિયુંમાં દેખાય 1000નો આંકડો, તો 1000 દાદરા અમે કવર કરી લીધા ને ફૂલ થાકી ગયા. જો અહીંયા કોઈ ભાઈ છે એ થાકી ગયા. આપણે લીંબુ ખરા કાલે ઓહો હો રાતેથી તો જો નીચેનો વ્યૂ કેવો લાગે. ઓકે મિત્રો, તો હવે અડધે પોગી ગયા. કાં કેટલા દાદરા પોગ્યા? 1550 દાદરા પોગી ગયા. બધી સુવિધા સારી છે, પણ એક આ લાઇટ નથી ને, એક લાઇટ નથી, એમાં ખાલી ઓલું નડે છે, ટૂંકમાં કંઈ દેખાતું નથી. એટલે એવું છે, એ ટાઈપ છે. કાંઈ ના આવે, જાય ધીરે ધીરે. બીજું તો ઓકે મિત્રો, તો રાત્રિના સમયે અમે પહોંચી ગયા હતા ઉપર, અને ઉપર સૂવાની વ્યવસ્થા હતી, તો ત્યાં અમે સૂઈ ગયા. અને હવે સવારે ઉઠી અને જવાનું છે મંદિરે દર્શન કરવા. તો યસ, મળીએ સવારે. 2000 years later. ઓહો સવારનો આ મસ્ત મધુર અવાજ, વાહ ભાઈ વાહ, શું વાત છે. પણ મિત્રો કચરો પણ એટલો જ છે અહીંયા, જોઉં તો ખરી કેટલો કચરો છે. ઓકે મિત્રો, તો ફાઇનલી પહોંચી ગયા છે મંદિરે. તો અહીંના સિનેમેટિક વ્યૂ બતાવું તમને. ઓકે મિત્રો, તો ફાઇનલી હવે અમે પાવાગઢથી નીચે ઉતરી જઈએ છીએ. અને નીચે ઉતરતા જ અમને વચ્ચે એક આશ્રમ મળે છે, અને એ આશ્રમમાં અમને કંઈક મસ્ત વસ્તુ જોવા મળે છે. જબ મિત્રો, સ્પોર્ટ્સ કાર મળી ગઈ છે અહીંયા જોવા માટે. સૌથી પહેલાં તો આ જયલાને દેખાણી. કા જયલા? ઉભા રહ્યો, તમને છે ને 360માં બતાવો. એટલી મસ્ત કાર છે ને, આમ જોરદાર એવી. જો બહુ મસ્ત. આ ગાડી કઈ છે એ તો મને નથી ખબર, તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. ઓહો, એની અંદર તો કાંઈ દેખાતું નથી. ટૂંકમાં કે કાચ હરીશો ભરી છે ને, ગંધારો છે, એટલે આ બ્રેન્ડની કાર છે. જો થોડુંક દેખાય છે એમ તો. ઓહો, ઓવરઓલ તો બહુ મસ્ત ગાડી છે, બહુ મસ્ત, જોરદાર. મને તો બહુ ગમી.